محمد وآل محمد وعجل فرجهم رحم الله من قرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. صل على محمد وآل محمد وعجل فرجهم وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد. બધા સાથે મળીને ઇન્ની સિલ્મુલ લિમાન સાલમકુમ વહરબુલ લિમાન હારબકુમ ઇલા યૌમિલ क़ियामा. સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજહુમ. करबला वाले हमें दर से वफा देते हैं. करबला वाले हमें दर से तीर पर तीरे वो खा कर भी दुआ देते हैं. करबला वाले हमें दर्स हाय नाना तेरी उम्मत में जरा रहे था. हाय नाना तेरी उम्मत में जरा रहे न था. घर बुलाए हुए मेहमान को दगा देते हैं. करबला में दर्स नहर पर लाशया बासिल रज जाता है. नहर पर लाशया बासिल रज जाता
रन में शबीर जो हल मिन की सदा देते हैं करबलावा में दर्श देते अब न मांगेंगे कभी पानी चचा लौटाओ अब न मांगेंगे कभी पानी चचा लौटाओ खुश्क होठों से ये मासूम सदा देते हैं करबला वाले हमें दर से वफा। सलावत पढ़े मोहम्मद वाले मोहम्मद पर। अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आले मोहम्मद वअज्जिल फरजहुम। अज़ादारान इमाम मज़लूम करबला माह मुहर्रमની આ ત્રીજી રાત છે। આપણી ગુફ્તગુ આપણું સુજે યાદ રહી ગયું બચ્ચાઓને ગઈકાલે? શું આપણું સુજે છે? આજે કોઈ કાંઈ ના બોલજો। મદરેસામાં અમે નાના આપણે પડતા હતા આપણા ઉસ્તાદ માસ્ટર લાકડી લઈને બેઠતા, કા યાદ છે ને? આ છોકરાઓ લાકડી આપો તો મદરેસે જ ના આવે કે બહુ દાંજેર છે આપણા ઓલા ઉસ્તાદ તો ભાગો। એ જમાનો આવેલો ગયો હવે, બરાબર છે ને? તો આપણે અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ આલે મોહમ્મદ વઅજ્જિલ ફરજહુમ। યાદ તો રહી ગયું કે ના? ગઈકાલે કામિલ બોલ્યો તો આજ કોણ બોલશે? કે ગઈકાલે કામિલ કરી દીધું, હવે અધૂરું શું રહ્યું? હે બોલો, આપણી જિંદગીમાં આશુરા શું અસર રાખે છે? અઝીઝાને મોહતરમ, અને આપણે એના માટે ઉન્વાન અને જે સહારો લીધો છે ઝિયારતે આશુરાના આ ફિકરાનો, શું કહે છે એના અંદર? આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને શું કહીએ છીએ? ઇન્ની સિલ્મુન લિમન સાલમકુમ વ હરબુલ લિમન હારબકુમ ઇલા યૌમિલ કિયામા। એનો મતલબ એ ગઈકાલે આપણે કીધો, ઇમામ હુસૈનને આપણે શું કહીએ છીએ કે ઇમામ હુસૈન જેણે તમારા સાથે સુલહ કરી, જે તમારો દોસ્ત થઈ ગયો, જે તમારો દોસ્ત તમારા સાથે સુલહ કરવાવાળો છે, એ અમે એના સાથે સુલહ કરવાવાળા છીએ। અને જેણે તમારા સાથે જંગ કરી એના સાથે અમારી જંગ છે। આજકાલ 2 દિવસ નહીં, ક્યાં સુધી? કયામત સુધી। એટલે કયામત સુધી જ્યારે જ્યારે પણ એક હુસૈની આવશે તો એ હર જમાનાના યઝીદના મુકાબલામાં આવાજને ઉઠાવશે। અગર એ આવાજ ઉઠાવતો નથી તો એ હુસૈની નથી, બરાબર છે ને? આવાજ ઉઠાવશે, પોતાનો અવાજ ઊંચો કરશે। તમે આમાં જોઈ શકો છો બુઝુર્ગો, જેને ના દેખાતું હોય, હા, જેને દેખાતું હોય મને દેખજો, બરાબર છે ને? એક સાથે 2 મૌલાના ક્યાં જોવા મળે મફતમાં? હે, બરાબર છે ને? બરાબર ને? તો કે કયામત સુધી છે, બરાબર છે ને? યઝીદિયત અને હુસૈનિયતની જંગ કયામત સુધી જારી અને સારી છે। આશુર છે ને, આશુર તમને જાણ કરું, આશુરનો બનાવ એક દિવસ માટે હતો જ નહીં, અને એ બનાવ આજે પણ ચાલુ છે, આજે પણ જારી જ છે। ઇસ્ફહાનની અંદર એક સૈયદ છે, સૈયદ મોહમ્મદે મૂસવી, જીવતા છે હજી, અને પોતે 2016માં, 2016ને ગુજરાતીમાં શું કહેવાય? 2000 ને આ મને છોકરાઓ પાસે સાંભળવું છે, હે છોકરાઓ? 2016 એટલે ગુજરાતીમાં શું કહેવાય?
હા, ભૂલી ગયા તમે બધા. 2016. જો હું સવાલ પૂછું જવાબ આપવાનો, બરાબર છે ને? આપણે વાતો કરતાં કરતાં આપણે મજાલીસ પડે, બરાબર? તો તમને નીંદર ના આવે. ઓકે, કે આગા બહુ સુવરાવી દે છે એમ કે છે, હે, બરાબર છે ને? તો 2016માં આ સૈયદે મોહમ્મદ મૂસવી છે ને, હાલમાં જીવતા છે 2026માં 2026માં, બરાબર છે? પોતે એમની કોમામાં આવેલા ગયા હતા અને તકરીબન એમ સમજો કે મોતની નજીક હતા અને મરવાના હતા. હવે ખબર છે, ઇન્સાન જ્યારે કોમામાં હોય તો અમુક ટાઈમ સુધી જીવતો રહે છે અને અલ્લાહ જેને ચાહે છે એને નવી જિંદગી પણ આપે છે. જિંદગી ને મોત તો અલ્લાહના હાથમાં છે. તો ઘણા લોકો જે છે સૌ મોતથી પણ પાછા આવેલા છે. તમને તો મારી પાસે ટાઈમ નથી, બહુ લંબાઈ જશે, પણ એવા બી ઇન્સાન છે કે જે કબરની અંદરથી પણ પાછા આવેલા છે, દફન થઈ ગયેલા પાછા જીવતા થયેલા છે. જો ખુદા છે, ખુદાએ જેણે, કોઈને યાદ છે, કોઈનું નામ યાદ છે? એક આયતુલ્લાહ હતા, એણે તફસીર લખી હતી. આયતુલ્લાહ તબરસી, એણે લખી તફસીરે મજમાઉલ બયાન. સાંભળું છું તમને, જલ્દી જલ્દી કહી દઉં. હે, આયતુલ્લાહ તબરસી છે ને, એ એવી રીતના કોમામાં આવેલા ગયા હતા અને શ્વાસ નહોતો હાલતો. તો ઘરના લોકો સમજ્યા કે આગા ગુજરી ગયા છે. તો હવે ગુસલ કફન આપી દીધા. હકીકતમાં ગુજર્યા નહોતા, જીવતા હતા, પણ એવી હાલત કે શ્વાસ પણ નહોતો હાલતો અને દુનિયાથી હાલ્યા ગયા. ગુસલ કફન આપીને કબરની અંદર બધાએ દફન કરીને પાછા આવી ગયા ઘરના લોકો, અને આગા જે છે એ કબરની અંદર ઊભા થયા. આયતુલ્લાહ તબરસી, આયતુલ્લાહ છે, કબરની અંદર બેઠા થયા. ચારે બાજુ અંધારું, વ્યાધિમાં છે અને વિચાર કરે છે, યા અલ્લાહ, શું થઈ ગયું? હું આ ક્યાં પકડાઈ ગયો અંધારામાં? અને વિચારે વ્યાધિમાં. પછી એણે ખુદા સાથે વાત કરી. જો કહે છે ને, જબ ચારેય બાજુ રસ્તા બંધ હોય ને, એવા એક રસ્તો ખુલ્લો હોય બંદા અને ખુદાનો. એને એ દરવાજો બંધ નથી થતો, દીવારો બંધ થઈ જાય, રસ્તા બંધ થઈ જાય, બધું બ્લોકે થઈ જાય, પણ ખુદા સાથે આપણો રિશ્તો કોઈ જગ્યાએ કૂપે નથી થતો. અલ્હમ્દુલિલ્લાહ, એ ખુદાનો કરમ છે આપણા ઉપર. આયતુલ્લાહ તબરસી કહે છે, પરવરદિગાર, હું તારો બંદો, તું મારો અલ્લાહ, હું નિયત કરું છું કે અગર જો મને પોસિબલ નહોતું આ ચીજ, પણ શું કહે છે, જો ઇન્સાનની ખાલીસ નિયત કે છે, પરવરદિગાર, અગર મને અહીંયાથી તું જિંદા બહાર કાઢીશ તો હું તારી ખુશી માટે તફસીર લખીશ, કુરાનની તફસીર લખીશ. હવે તમે જો, અલ્લાહ જેને બચાવવા ચાહે એને કોણ કાંઈ કરી શકે છે? એ જ ગામની અંદર એક માણસ હતો કફન ચોરવા વાળો. કફન ચોરવા વાળો, એની શું આદત હતી? કોઈ પણ મરી જાય ને એટલે એ રાતના એ કબ્રસ્તાને પોગે, કબર ખોદે અને મુર્દાનું કફન ચોરે, એવી આદત એની. એને ખબર પડી કે ફલાણા આગા ગુજરી ગયા છે, એ જ રાતના પોગી ગયો. આગા અંદર દુઆ કરી રહ્યા છે બેઠા બેઠા, અને ઓલા ભાઈ જે છે એ કબર ખોદી તો આગા સીધા સામે આમ બેઠા છે. વ્યાધિમાં આગા તો પછી મરશે, પેલા જીવતે જીવતા ઓલો મરી ગયો. એવો વ્યાધિમાં રડા રડ્યો, આમ કોઈ દિવસ મુર્દાથી ના બીતો, જીવતાથી બી ગયો. અને એવો રાડા રાડી કરે છે. આગા કે છે, ભાઈ હાથ પકડ્યો, વ્યાધિકરમાં. એ કે મારો હાથ મૂકો તમે. આગાએ હાથ પકડી લીધો એનો, આગા તબરસીએ, મારો હાથ મૂકી દો તમે. તો કહે છે કે ના ના, વ્યાધિ ના કર, હું જીવતો છું ભાઈ, હું મર્યો નથી. તો કહે છે, કોણ છો તમે? કહે છે કે મારા ઘરના મુર્દા સમજીને મને દફન કરી દીધા હતા. હવે એ જ કફન પહેરેલી હાલતમાં આગા ઘરમાં પોગી ગયા. હા, ઘરના લોકોની હાલત કેવી થઈ હશે? મુર્દાને સવા બપોરના દફનાયું ને એ કફન પહેરીને આવ્યું પાછું, એ ઘરમાં ગયું. ઘરના લોકો વ્યાધિમાં બધાય, યા અલ્લાહ, શું છે? આગા કેવું મર્યો જ નહોતો ભાઈ, હું જીવતો હતો. હે, પણ ઇન્સાન ખુદાથી જ્યારે ખાલીસ નિયતથી વાતો કરે છે ને, પરવરદિગાર કબ્રની અંદર પણ દુઆ કબૂલ કરે છે, હે ને, કબ્રની અંદર પણ. તો મારા અઝીઝો, વાત એમ છે કે આગા જે છે ને, આગા સૈયદે મૂસવી, આવું છું મારા વાત તરફ. સૈયદે મૂસવી કોમામાં હતા, રૂહ નીકળી ગઈ. હવે અલ્લાહે એમના થકી આપણા સુધી હિદાયત પોગાડવા માટે ખુદાએ એમની રૂહને આસમાનનો સફર કરાવ્યો.
આસમાનનો સફર, એ તમને ખબર છે આખી એની સફર છે સૈયદે મુસવીનો પોતે પહેલા બીજા ત્રીજા ચોથા પાંચમા છઠ્ઠા ને 7 આસમાનનો સફર કર્યા છે. અને એ બધા સફર મેં બયાન કરેલા છે મજલિસમાં. એના પછી જમીનના સફર કર્યા છે પોતે, એની રૂહ જીવતા છે, કોમામાં છે, પણ ખુદાએ આપણા લોકોને આપણા થકી હિદાયત આપવા માટે એમને આ ચીજ દેખાડી, આસમાનોમાં શું છે, જમીનોમાં અઝાબ શું છે, એ બધું પોતે જોયા અને પોતે આવીને ટેલિવિઝનમાં બયાન કર્યા છે, તેલેમાં બયાન કર્યા, બધું બયાન કર્યા છે. અને હું બયાન કર્યો છું મજાલિસમાં. હવે ચાલો કોઈ દિવસ મોકો મળશે તો આના ઉપર આપણે અલ્લાહ તૌફીક આપે તો આપણે ચર્ચા કરશું ખાસ. તો આ સૈયદે મુસવી છે ને જ્યારે 7મા આસમાનમાં પહોંચે છે ને તો 7મા આસમાનની અંદર શું જોવે છે? 7મું આસમાન છે, ચારે બાજુ નૂર નૂર છે. એક જગ્યા ઉપર મોહમ્મદ મુસ્તફા બેઠા છે, રસૂલે ખુદા સલાવત પઢો મોહમ્મદ વાલે મોહમ્મદ પર, અલ્લાहुम्मा सल्ली अला मुहम्मद आले मुहम्मद वज्जिल फरजहुम. રસૂલે ખુદાની ઝિયારત કરી. એક જગ્યા ઉપર અમીરુલ મોમિનીનને બેઠા જોયા, અમીરુલ મોમિનીનની નૂરાની ચહેરાની ઝિયારત કરી. એક મિંબર હતું નૂરાની, એના ઉપર ઇમામ ઝમાન અલૈહિસ્સલામ બેઠા હતા. ઇમામ ઝમાન અલૈહિસ્સલામ એમની ઝિયારત કરી. પછી શું જોવે છે? એક મોટી પ્લાસ છે, એક મોટી જગ્યા છે જ્યાં ખાડો છે. મતલબ એમ લાગે છે કે વાંથી કંઈ નીચે કોઈ નૂર જઈ રહ્યું છે. મોટી પ્લાસ, જેને એક દેશનો નકશો કેમ બનેલો હોય, મેપ બનેલો હોય, એ નકશો છે. અને નકશાની જેમ એ જગ્યા ઉપર વા પ્લાસ છે અને જમીનના ઉપર એનાથી વાથી નૂર નીકળી રહ્યું છે, નૂર પસાર થઈ રહ્યું છે. અને એટલું જ નહીં, બલકે અંબિયાના ટોળા ને ટોળા જમીન પર જઈ રહ્યા છે, મલાઈકાના ટોળા ને ટોળા જમીન પર જઈ રહ્યા છે. સાથે સાથે નેક અને સાલેહીન લોકોના ટોળા ને ટોળા જમીન પર જઈ રહ્યા છે. સૈયદે મુસવીની વિચાર કરે છે કે આ કઈ જગ્યા છે કે જ્યાં જગ્યા છે જમીન પર કઈ નૂર જઈ રહ્યું છે, અંબિયા સાલેહીન મલાઈકાના ટોળા જઈ રહ્યા છે. જરાક બાજુમાં જઈને તો જોઉં તો જ્યારે જમીન પર આવીને જોવે, જ્યારે આવે છે અને જમીન ઉપર 7મા આસમાનથી નજર કરે છે તો વાંથી એને સરજમીને કરબલા નજર આવે છે. જમીને કરબલા ક્યાંથી નજર આવી? આસમાનથી. એ કહે છે મને એવું લાગ્યું કે ઉપર જે કાપેલું હતું ને, જે મને દેખાતું હતું, બિલકુલ એવું લાગ્યું કે આસમાનથી આટલો હિસ્સો કરબલાનો કાપીને જમીન પર બિછાવી દેવામાં આવ્યો છે. આ કિસને કે જમીને કરબલા દુનિયાની જગા નથી, આ પ્લાસ દુનિયાની છે જ નહીં, આ વાથી અલ્લાહે જમીનને રાખેલી છે, એ આસમાનથી આવેલી જગ્યા છે. અને પોતે જોયા કે વાની એક પ્લાસ કાપીને જાણે જમીન પર રાખી દીધી છે. અને પોતે શું અજીબ મંજર જોવે છે? જોવે છે કે જમીનના અંદર કરબલાની અંદર આશુરાનો મંજર ચાલી રહ્યું છે. આશુરા ક્યારે થયો બચ્ચાઓ? આશુરાનો બનાવ ક્યારે બન્યો? સુશાંત, સુશાંત એ ગુજરાતીમાં 61 બરાબર છે ને? સુશાંત એ ક્યાં હિજરી સન 61માં આશુરા બન્યો. અને પોતે ક્યારે જોઈ રહ્યા છે? 2016માં, 2016ની અંદર આશુરાને મંજર જોઈ રહ્યા છે, એ પણ આસમાનથી. જ્યારે પોતે આ મંજરને પોતાની આંખોથી જોવે છે તો પોતે સમજી ગયા કે આ કોઈ મંજર અલ્લાહ તાલાએ હિકમત વગર, મસલેહત વગર નથી રાખેલો. જાણે પરવરદિગારે આલમ બતાવવા ચાહે છે કે યાદ રાખો, એમ ન સમજો કે આશુરા હિજરી સન 61માં ખતમ થઈ ગયું છે, કયામત સુધી અલ્લાહ આશુરાને જારી રાખવાનો છે. આશુરા કયામત સુધી એમ જ અલ્લાહ રાખશે. આજ તમે વિચાર કર્યા કે જ્યારે જ્યારે હર વર્ષે આશુરાનો દિવસ આવે છે તમારી હાલત કેમ બદલાઈ જાય છે? તમે મહેસૂસ કર્યા છો કે આશુરાના દિવસે તમે કંઈ અલગ થઈ જાવ છો? આ માહોલ અલગ થઈ જાય છે, આસમાન ગમગીન બની જાય છે, જમીન દુખી થઈ જાય છે. આ બધું શું છે? આ એમ જ નથી મારા અઝીઝો, આ આશુરાનો બનાવ જારી છે. આશુરાનો બનાવ અલ્લાહ તાલા
મિટવા નથી દેતો. અને પોતે જોયા કે અલ્લાહ તાલાએ હુસૈન ઇબ્ને અલીને કેવો મર્તબો આપ્યો છે કે હર ઇન્સાન તમન્ના કરતો હોય ને કે જમીનથી આસમાન સુધી જન્નતનો સફર કરે. હુસૈન ઇબ્ને અલીને ખુદાએ ઈ મર્તબો આપ્યો છે, આસમાનથી અંબિયા, નેક અને મલાઈકા આસમાન છોડીને જમીન પર હુસૈનની ઝિયારત કરવા માટે આવતા હોય છે. હુસૈનનો મર્તબો જુઓ તમે. વાથી અહીંયા આવવા વાળા છે. અહીંયાથી વાં જાવું, બધા ઇન્સાન એમ વિચારે કે જમીનથી આસમાનમાં જવું તો ગમે. ભાઈ એ આપણી જેવા છે જેને જમીનથી આસમાનમાં જવું ગમે છે, અંબિયાને આસમાન છોડીને હુસૈનના દર પર આવવું ગમે છે, હુસૈનના હરમ પર આવવું ગમે છે, હુસૈનની ઝિયારત કરવી ગમે છે. મારા અઝીઝો, આ આશુરા છે જાણે પરવરદિગારે આલમે આપણને સમજાવી દીધું એક મર્દે મોમિનના થકી કે સાંભળો, હું આશુરાને મિટાવવા નહીં દઉં જ્યાં સુધી દુનિયાની અંદર ખુદાનું નામ બાકી છે, હુસૈન ઇબ્ને અલીનું નામ બાકી રહેશે. કારણ કે કરબલાની અંદર હુસૈન શું કર્યા છે? હુસૈન ખુદાના નામને બચાવ્યા છે. તો ખુદાવંદે આલમ કીધું, એ હુસૈન, જ્યાં સુધી તે મારું નામ બચાવ્યું છે તો જ્યાં સુધી મારું નામ બાકી રહેશે હુસૈન, તારા નામને બચાવવાની જવાબદારી મારી છે. હવે આપણે કરબલામાં આવી જઈએ. આશુરાથી આપણે શું લેવાનું છે? તો આપણે હવે એક ચીજ આપણે સમજમાં આવી ગઈ કે આશુરા જારી છે, બરાબર છે ને? હવે જારી છે, ખતમ નથી થયું, તો મતલબ હંમેશા આશુરા આપણી જિંદગીમાં કઈ અસર રાખે છે, બરાબર છે? અને એ અસરને આપણે લેવાના છે. આશુરમાંથી આપણે ફિક્ર કરવાની છે, ગૌર ફિક્ર વિચાર કરવાનો છે. આશુરા શું કામ થઈ? આશુરામાં શું થયું? આશુરામાં જે લોકો હતા એ લોકોએ શું કર્યું? હવે જો આશુરાથી આશુરાને જોડવાનું છે આપણે. આશુરાનો મકસદ શું હતો? જો આપણે આ જે બેઠા છે ને આ મદ્રેસાની અંદર, આ મજલિસની અંદર, અહીંયા આગળ આપણે એક મોટું કામ કરવાનું છે. એ શું છે? એ છે આપણા જવાન નસ્લોની તરબિયત કરવાની છે. આપણા જવાન નસ્લોને આશુરા માટે તૈયાર કરવાના છે. આપણા જવાન નસ્લોને ઇન્કલાબી બનાવવાના છે. ઇન્કલાબી શહીદ બાકીર સદરનો જુમલો છે કે હું ઈ ઇમામવાળાને, ઈ ઇમામ બારગાહને ઇમામવાળો સમજતો જ નથી જ્યાં જવાન નસ્લોની ઇન્કલાબી ના બનાવવામાં આવે, જ્યાં જવાન નસ્લોની અંદર જજ્બો પેદા ન કરવામાં આવે, જ્યાં આશુરાનો દર્શ ના આપવામાં આવે. આશુરાની અંદર તમે જુઓ શું છે? આશુરાની અંદર મારા અઝીઝો, જેટલા લોકો આશુરામાં ગયા હુસૈન ઇબ્ને અલી પાસે, કરબલામાં જેટલા લોકો ઇમામ હુસૈનની સાથે હતા, એ બધાની એક સિફત હતી. અને આ સિફત હું શું કામ બયાન કરું છું? કારણ કે આપણે પણ ઝહૂરથી નજીક થઈ રહ્યા છીએ. અને એક આશુરા જે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ સાથે છે, ઇમામે ઝમાના અલૈહિસ્સલામ સાથે જે એક મોટો ઇન્કલાબ બરપા થવાનો છે, એનો ઇન્શાઅલ્લાહ એનો હિસ્સો આપણે થવાનું છે. એમની સાથે આપણે ભેગું થવાનું છે. એટલા માટે જ્યાં સુધી ઈ આશુરા નહીં સમજાય, ઇમામે ઝમાનાના સાથે આપણે કંઈ નહીં કરી શકશું. તો શું ફરક, આપણે શું શીખવાનું છે? હવે સાંભળો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે જેટલા લોકો ગયા છે ને એના અંદર એક ચીજ હતી, એ બધાય છે ને એ દેવજી હતા, લેવજી નહોતા. સમજ્યા તમે આ જુમલાને? બચ્ચાઓ સમજો, એ બધાની ખૂબી શું હતી? દેવજી, લેવજી નહીં. બધા પાસે લેવાની વાતો નહીં કરવાની, એમ વિચાર કરતા કે હું મારા ઇમામને આપી શું શકું છું, હું દીનને આપી શું શકું છું. સમજ્યા? લેવાની વાત આવે તો બધા આગળ, હે ને? મળે છે શું? ખાવાનું મળે છે, પોગી જાઓ, બરાબર? બધી માલ મળે છે, પોગી જાઓ. પણ જ્યાં દેવાની વાત આવે તો આસ્તિકથી ખસકી જવાનું. પછી હે છટકબારી ગોતવાની. રસ્તો ક્યાં છે? પડદાની પછવાડીથી આવેલું જવાનું, હે ને? ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો કેટલાય લોકો ઇંતજાર કરે છે ને, વાટ જોવે છે ને. મગજમાં શું છે ખબર છે? ઇમામે ઝમાના આવશે ને લાડવા પેંડા વેચી દેશે બધાને પરબાર. એટલે લાડવાની વાટ જોવે છે, હે ને? ઇમામ આવશે, હા બધું સરખું થઈ જશે પરબારું, અને આપણે જે બેઠા બેઠા લાડવા ખાશું. જાણે ઇમામે ઝમાના આવીને એક મોજીઝો કરશે ને સરખું થઈ જશે બધું.
ઇમામે ઝમાના મોજીઝો નથી કરવાના ભાઈ, સમજ્યા? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મોજીઝો કર્યા કરબલામાં? મોજીઝો કર્યા? મોજીઝો કર્યા તો આમ પડીને ફૂંક મારી દે બધું થઈ જાત. ઇમામ નહીં કરવાનું જ નથી. કોઈ ઇમામ મોજીઝાથી કામ કરતા જ નથી, સમજ્યા? ઇમામે ઝમાના અલૈહિસ્સલામને પણ એવા લોકોની જરૂરત છે જે દેવજી છે, લેવજી નથી, સમજ્યા? જ્યાં સુધી આપણે એ સિફત નહીં અપનાવશું અને જ્યારે આપણે દેવજીમાં એટલે કે દેવાની આદતને પાડશું, એટલે એમાં આપણને પોતાનો માલ પણ આપવાનો છે, એમાં આપણે પોતાની જાન પણ આપવાની છે, એમાં આપણે પોતાની ઔલાદ પણ. આશુરામાં શું થયું? આશુરાની અંદર જાન પણ આપી, માલ પણ આપ્યો, ઔલાદ પણ આપી. આશુરાનો હિસ્સો બનવો હોય તો આ સિફત અપનાવવી પડશે. દેવાની આદત કરો મારા ભાઈ, લેવાની નહીં. વ્યાધિ તો એ છે બીજાને આમનમ દેવું તો ઘરે ગયું, કોકના લીધેલા પૈસા નીકળતા નથી ખિસ્સામાંથી, એને દેવાના હોય ને, કોકનું કરજ લીધેલું હોય ને, એના માટે તે નોર્મલમાં વ્યાધિ કોને કરવાની હોય ખબર છે? જ્યારે આપણે કોઈ પાસે કરજ લીધું હોય, મેં કોઈ પાસે કરજ લીધું હોય તો વ્યાધિ કોણ કરે? મારે કરવાની હોય કે એને? તમે કહો હક કોનો છે? કોને વ્યાધિ કરવાની હોય? મને કરવાની હોય ને, મારે દેવાનું છે, બોજ મારા માથે છે. મને તો કંઈ પડી જ નથી. સામેવાળો બિચારો રાતના નીંદરે નથી કરતો, ઓલાની નીંદર ઉડાડી દીધી. ફોન કરે તો ફોન નહીં ઉપાડવાનો. ઓલો વિચાર કરે મેં એહસાન કર્યો કે ભૂલ કરી? હે બધા ઓલું છે ને, કુરાનની આયત શું છે? હલ જઝાઉલ એહસાન ઇલ્લલ એહસાન. હવે બદલાઈ ગયું, હલ જઝાઉલ એહસાન ઇલ્લલ પરેશાન. હે તું મારા સાથે નેકી કરજે, હું તને પરેશાન કરીશ. હું એહસાન તું કર, પરેશાન હું કરીશ. અરે બંદે ખુદા એક ફોન તો ઉપાડીને બિચારાને શું કામ નિંદર ખરાબ કરો છો? એક ભાઈ હતા, એને બિચારાને ડાયો માણસ હતો, તો પૈસા લીધા હતા કોઈ પાસેથી, તો બિચારાને દેવાની વ્યાધિ થતી હતી. કારણ કે જેને લેવાના હતા ને એને ધમકી આપી હતી, જો કાલે તે મને પૈસા ના આપ્યા તો તારા ડૂચા કાઢી નાખીશ, કાલ તને દઈ રાખીશું. તો એ હમણાં સુધી તો હાલતું હતું, નહોતો દેતો, પણ હવે ડૂચા કાઢવાની વાત આવી તો હવે વ્યાધિ વધી. કાલ આપણને મારશે, જીકોટા દેશે. તો વ્યાધિમાં રાતના નીંદર નહોતી આવતી, તો એની બાયડી જોઈ કે મારો શોહર છે ધણી, બિચારો આમથી આમ પડખા ફેરવે છે, નીંદર નથી કરતો. તો કે છે જો શું કામ વ્યાધિ કરો છો? એના શોહરને કે ધણીને, કેમ તું જાગો છો, આમ નીંદર નથી કરતો? કે શું કરવું? એ કે સામે ઓલો કીધું છે કાલે મને પૈસા આપજે, નકર ખેર નથી તારી. તો કે કોણ? ઓલા સામેવાળા કરીમભાઈ. કઈ ગયો કરીમ તું નહીં? હા, તારી વાત નથી થતી, હા, મનમાં ના લેજે. હા, કોણ? સામેવાળા કરીમભાઈ. તો કે છે હા. તો કે ઉભો રહી. કે હવે એની કરીમભાઈની ઓલી બારી હતી ને સામે જ બાજુમાં જ પડતી હતી, જોશથી ઓલી બાયડી અવાજ આવ્યો, કરીમભાઈ. તો કરીમભાઈ બિચારા રાતના 1 વાગે આંખું ચોળતા ચોળતા બારી ખોલી. શું છે બેન? તો કે છે મારા ધણીને તમને પૈસા આપવાના છે. તો કે હા, નથી દેવા, જા તારે જે થાય એ કરી લેજે, જાય. અંદર આવીને એના ધણીને શું કહે છે? હવે તું આરામથી સુઈ જાવ, આખી રાત ઈ જાગશે. કે આવા માણસો, તમે વિચાર તો કરો. ખુદનું ટેન્શન હળવું કરીને બીજાને ટેન્શનમાં નાખી દેવાના, આ આપણા કામ ધંધા છે. વિચાર કરો મારા અજીઝો, આ ના હોય ભાઈ, આવું તો ના હોય ને યાર. કોઈના ઉપર રહેમ કરો, હે ને? તો મારા અજીઝો, ઇમામે ઝમાના અલૈહિસ્સલામને એવા ખાલીસ લોકો જોવે કે જેના અંદર દેવાની સિફત છે, અને એ સિફત કરબલાની અંદરથી આપણે શીખવાની છે, એ અસર આપણા અંદર પેદા કરવાની છે. જ્યાં સુધી એ જજ્બો નહીં આવે ને આપણા અંદર, ત્યાં સુધી આપણે આપણા ઇમામની મદદ નહીં કરી શકશું. આ ઔલાદને જ્યારે આપણે તૈયાર કરે ને, તો એમ વિચારીને ડૉક્ટર બનાવે કે ઇમામે ઝમાનાને ડૉક્ટરની જરૂરત છે. એમ વિચારીને એન્જિનિયર બનાવે કે ઇમામે ઝમાનાને એન્જિનિયરની જરૂરત છે. એમ વિચારીને એને આગળ ભણાવે કે કાલ મારા ઇમામને શું જરૂરત છે તો મારા ઇમામને કામ લાગી શકે.
એક ફૌજી બનાવે, આર્મી બનાવે, ઇમામને સિપાહીની જરૂરત છે. જ્યારે રહેબરે શહીદ છે એમના પાસે એક બચ્ચું આવે છે ને આવીને શું કહે છે, નાનું એવું બચ્ચું છે 8-9 વર્ષનું, આગા મને શહીદ થવું છે. પરબારું કહી દે કે ના, હા વાંધો નહીં શહીદ થઈ જાજે. નહીં, શું કીધા કે દીકરા પરબારી શહાદતની વાત ન કર, પહેલા ખૂબ ભણી ભણીને મોટો સાયન્ટિસ્ટ બની જા, હોશિયાર બની જા, 70-80 વર્ષનો થા પછી શહીદ થઈ જાજે. જો તરબિયત કેમ કરે છે, બચ્ચાઓને એમ્પોરતા આપો, આ ચીજનું ઇલ્મનું એમ્પોરતા બતાવો. જ્યારે ઇલ્મનું એમ્પોરતા બચ્ચાઓ સમજી જશે, ખુદ બખુદ શહાદતને એમ્પોરતા આપવા લાગશે. સમજ્યા? તો બચ્ચાઓને આ ચીજ આપણે તાલીમ આપવાની છે. મારા અઝીઝો, કરબલાની અંદર તમે જાઓ, કેવા જજ્બા છે. આપણે એ વિચારવાનું છે કે દીનને શું જરૂરત છે. અગર દીનને મારા ભણતરની જરૂરત છે, ઇમામને મારા ઇલ્મની જરૂરત છે, તો ઇલ્મ આપવાનું છે. જ્યારે શહાદતની જરૂરત પડે તો શહાદત આપવા માટે તૈયાર થઈ જવાનું છે. જે ચીજની જરૂરત છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. મારા કરબલાની અંદર જો તમે હઝરતે ઝોહરે કૈન, આ ઝોહરે કૈન શું કર્યા? ઝોહરે કૈન કરબલ એક મોટા માલદાર ઇન્સાન છે, વેપારી ઇન્સાન, પૈસાવાળા ઇન્સાન. અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સાથે રસ્તામાં મુલાકાત થઈને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તેને દાવત આપી, ઝોહેર તમે મારા સાથે કરબલા ચાલો. તો હઝરતે ઝોહેર ઇમામે હુસૈન અલૈહિસ્સલામને મળીને આખા બદલાઈ ગયા. શું વિચાર્યું એ કે મારા ઇમામને મારી જરૂરત છે. અને બધોય માલ, જેટલો પૈસો હતો ને એની વ્યાધિ ના કર્યા, ફિકર ના કર્યા કે મારા માલનું શું થશે. ના, વિચાર્યું કે મારા ઇમામનું શું છે, મારા ઇમામને શું જરૂરત છે. એને ઇમામના બારામાં ફિક્ર કરે. અને એ ઝોહરે કૈન જેણે, હાલાકી પહેલા પોતે શિયા મસલકના નહોતા, ઉસ્માની મસલકના હતા, ઉસ્માની મઝહબને માનવાવાળા હતા. જંગે સિફીનમાં મૌલા અલીના સામે હતા પોતે. વિચાર કરજો તમે, જંગે સિફીનમાં અલીના સામે લડ્યા હતા. અને એ જ રીતના શિમ્ર મૌલા અલીની સાથે હતો. તમે જુઓ, આખું બદલાઈ ગયું. શિમ્ર મૌલા અલીની સાથે હતો. ઝોહેર છે એ મૌલા અલીના કોંત્ર હતો. પણ તમે જો આગળ જતા જે દિલની અંદર ઈમાન હતું, અને જ્યારે ઈમાનને સમજ પડી અને જ્યારે સમજી ગયા, જમાનાના ઇમામને ઓળખી ગયા અને મારેફત હાસિલ કરી લીધી, તો શું કર્યું કે જે શિમ્ર ઇમામની મારેફત નહોતો રાખતો, તો મારેફત નહોતી તો એનો નતીજો શું આવ્યો કે જે કોંત્ર હતો ઇમામનો સાથી બની ગયો, જે સાથી હતો એ કોંત્ર બની ગયો. મારેફતે ઇમામ જોઈ કે મારા ઇમામ શું ચાહે છે, આ સમજવાનું છે. હઝરતે મુસ્લિમ ઇબ્ને અકીલ શું કર્યા? હઝરતે મુસ્લિમ ઇબ્ને અકીલ 4 દીકરા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માટે કુરબાન કરી દીધા. હઝરતે મુસ્લિમ 4 દીકરા, 2 કરબલાની અંદર શહીદ થયા, અબ્દુલ્લા અને ઓન, અને 2 કુફાની અંદર મોહમ્મદ અને ઇબ્રાહીમ, અને 1 દીકરી આતિકા, એ પણ કરબલામાં ઘોડાના કદમોના નીચે આવીને શહીદ થઈ ગઈ દીકરી. વિચાર કરો, એક ઇન્સાનને કોને ઓલાદ વાલી નથી? મારા ભાઈઓ, તમને નથી વાલી? મને નથી વાલી. આજ મારા બચ્ચાને જરાક એક ઠોકર લાગી જાય ને તો મારા દિલમાંથી આહ નીકળી જાય, મારા બચ્ચાને લાગી ગયું, મારા બચ્ચું તકલીફમાં આવી ગયું, મારા બચ્ચાને લોહી નીકળી ગયું. ડૉક્ટરને બોલાવો, ભાઈ જરાક જખમ છે, વ્યાધિ નથી કરવાની, બચ્ચું છે, અડધી કલાકમાં તો ભૂલી પણ જશે. પણ ના, મા બાપનું દિલ છે ને, એ દિલ અંદરથી તડપીને બોલે છે. અલ્લાહ જાણે એ કરબલામાં કેવા દિલવાળા હતા કે જેના 4 ઔલાદ કુરબાન થઈ જાય છે, છતાં પણ ઇમામને એમ પૂછતા હતા, મૌલા શું મેં મારો હક અદા કર્યો કે નહીં? મૌલા શું તમારા ઉપર એવી રીતે કુરબાની આપી જે કુરબાની આપવાનો હક હતો? જરા આશુરને સમજે તો ખરે મારા અઝીઝો, શું છે આશુરા? આશુરા ખરેખર એક મોજીઝો છે. જે ઇન્સાન આશુરાને સમજી જાય ને, કોઈ દિવસ એના જિંદગીના એમાં ઈમાન ઉપર આંચ ના આવે કોઈ દિવસ. એ જઝ્બે કુરબાની આપણને આશુરામાંથી મળે છે. ખુદ હઝરતે મુસ્લિમ કોણ છે? કરબલાના
પહેલા શહીદ છે હઝરતે મુસ્લિમ, પહેલા શહીદ કરબલાના. મારા અઝીઝો, ઓલામા કહે છે અગર કોઈને ઔલાદ ન થતી હોય ને તો હઝરતે મુસ્લિમના વાસ્તાથી ખુદા પાસે દુઆ કરે. જેની પાસે ઔલાદ ના હોય એને કહેજો કે આંખમાં આંસુ લાવે અને ખુદાની બારગાહમાં હાથોને બુલંદ કરે, ખુદા તને એ મુસ્લિમનો વાસ્તો આપું છું જેના 4 દીકરા શહીદ થઈ ગયા હુસૈન ઉપર, જેની દીકરી પણ શહીદ થઈ ગઈ. આઝાદારો, મુસ્લિમને કરબલાના પહેલા શહીદ કહેવામાં આવે છે. 9 ઝિલહજના મુસ્લિમ શહીદ થયા ને, બહુ દર્દનાક શહાદત છે હઝરતે મુસ્લિમની. મોહરમની અંદર હઝરતે મુસ્લિમને જરૂર યાદ કરવા જોઈએ, કારણ કે કરબલાના પહેલા શહીદ છે હઝરતે મુસ્લિમ. કેવા હાલાતમાં ગરીબુલ વતન છે હઝરતે મુસ્લિમ, પરદેશની અંદર છે હઝરતે મુસ્લિમ. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. અઝાદારો મુસ્લિમ જ્યારે નમાઝે મગરિબ પડવા માટે મસ્જિદમાં દાખિલ થયા, સફોની સફો ભરાયેલી હતી. કેવી રીતે મુસ્લિમને એકલા છોડી દીધા અઝાદારો. મગરિબની નમાઝ પૂરી થઈ, મુસ્લિમને અડધા લોકો છોડીને ચાલ્યા ગયા. નમાઝે ઈશા પૂરી થઈ, 8-10 લોકો રહી ગયા. મુસ્લિમ જ્યારે મસ્જિદની બહાર નીકળ્યા, હાય જે 8-10 લોકો હતા એ પણ તનહા છોડી દીધા. મુસ્લિમ કુફાની ગલીઓમાં એકલા ચક્કર લગાવતા હતા. મુસ્લિમને રસ્તો નહોતો ખબર, કારણ કે ગરીબુલ વતન હતા, કુફાના રહેવાસી નહોતા મુસ્લિમ. અઝાદારો, પૂરા દિવસ હઝરતે મુસ્લિમ ચક્કર લગાવતા લગાવતા એક દરવાજા પર બેઠી ગયા. એક મોમેના દરવાજો ખોલે છે, આવીને કહે છે, એ ભાઈ તું કોણ છે? તને ખબર નથી કુફાના હાલાત બરાબર નથી, જા તારા ઘરે ચાલ્યો જા. અઝાદારો, મુસ્લિમ પર આંસુને ના રોકતા, મુસ્લિમની મુસીબત પર ગિરિયા કરો. હઝરતે મુસ્લિમ ફરમાવે છે, એ મોમેના એ તો બતાવ જેનું ઘર ના હોય તે ક્યાં જાય? આ કુફામાં મારું કોઈ ઘર નથી. તો આ મોમિનાનું નામ તો આ છે. મોમિના કહે છે, ભાઈ તું કોણ છે? કહે છે, મોમિના શું રસૂલે ખુદાને ઓળખે છે? હા. કહે છે, શું અલીએ મુર્તઝાને ઓળખે છે? હા, એમને પણ ઓળખું છું, મારા માવલા છે. કહે છે, શું અકીલને ઓળખે છે? હા. કહે છે, હું મુસ્લિમ ઇબ્ને અકીલ છું. અઝાદારો, મુસ્લિમનું નામ સાંભળ્યા, મોમિના ઘરમાં લઈ લીધા. હાય, મુસ્લિમને પાણી આપ્યા, મુસ્લિમની મહેમાન નવાઝી કરી. થોડી વાર થઈ, અઝાદારો, મુસ્લિમ તે મોમિનાનો છોકરો જઈને ઇબ્ને ઝિયાદને ચાડી ખાય છે. ઝાલિમોનું લશ્કર મોમિનાના ઘરને ઘેરી લીધા. મુસ્લિમને ખબર પડી, તલવાર નીકાળે છે. એક મરતબા જ્યારે દરવાજે જઈ રહ્યા હતા, મોમિના કહે છે, મૌલા બહાર ન જાઓ. અઝાદારો, મુસ્લિમ કહે છે, મોમિના મારી ગૈરત મને કબૂલ નથી કરતી. અરે હું બહાર નહીં જાઉં તો ના મહેરમ તારા ઘરમાં દાખિલ થઈ જશે.
અઝાદારો હું કહું મુસ્લિમ, આજ એક મોમિનાના પરદાનો કેટલો ખ્યાલ છે. મુસ્લિમ આશુર પછી ફાતિમાની દીકરીઓ કુફાના બાજારમાં બેમકનાઓ ચાદર. અરે કોઈ કહેતા છે, અરે લોગો આવો ઝહરાની દીકરીના તમાશા જો. મુસ્લિમ બહાર નીકળ્યા, દગાથી કેદ કરી લીધા. લો આઝાદારો, ઇબ્ને ઝિયાદ એક ઝાલિમને એક બુલંદી પર મોકલે છે, મુસ્લિમને એક બુલંદી ઉપર લઈ ગયા. હાય મુસ્લિમ જ્યારે દારુલ અમારા પર ઉભા હતા, કુફાના રસ્તા તરફ જોઈને કહે છે, અસ્સલામુ અલૈકા યા અબદિલ્લાહ હુસૈન. આવાજને કાનોમાં સાંભળે છે, જવાબ આપે છે, વાલૈકા સલામ યા અખી, મારા ભાઈ મુસ્લિમ તારા પર સલામ. અઝાદારો, અબ્બાસની બહેન જનાબી મુસ્લિમની ઝૌજાદી અબ્બાસ હુસૈનની કરીબ આવે છે. મોલા, મારા ભાઈ મુસ્લિમના શું ખબર છે, મારા બહેનોએ મુસ્લિમના શું ખબર છે. આવાજ આપી અબ્બાસ, મુસ્લિમને દારૂલ અમારામાંથી ફેંકવામાં આવી રહ્યા છે. અઝાદારો, અબ્બાસ કહે છે, મોલા ગુલામને ઇજાઝત આપો, કૂફા જઈને મારા મુસ્લિમને બચાવો. કહે છે, મોલા મારો મુસ્લિમ જમીન પર પડી રહ્યો છે. અઝાદારો આવાજ આપી, હુસૈન, અબ્બાસ તમે ઘબરાઓ નહીં, જરા જમીન પર નજર કરો. હુસૈન હાથોને ફિરાવે છે. દારુલ અમારામાંથી મુસ્લિમ પડી રહ્યા હતા, જમીન પર ફાતિમા બેઠા હતા. ઝહરા. લો આઝાદારો, બસ ચંદ મસાહેબના જુમલા. કુફાથી બે ઘોડે સવાર આવી રહ્યા હતા. હુસૈન તેને બોલાવે છે, કહે છે, ભાઈઓ મને બતાવો મારા મુસ્લિમના શું સમાચાર છે, મારા મુસ્લિમના શું ખબર છે. અઝાદારો આવનાર કહે છે, મોલા જ્યારે અમે કુફાથી નીકળ્યા, મુસ્લિમની લાશને ઘોડાથી બાંધીને કુફાની ગલીઓમાં ફેરવવામાં આવતી હતી. લો અઝાદારો, હુસૈન અબ્બાસને સબ્રની તલકીન દીધા, ખૈમામાં દાખિલ થયા. જનાબે સકીનાની આદત હતી, જનાબે સકીનાની આદત હતી, જ્યારે પણ હુસૈન આવતા હતા દોડીને બાબાની ગોદમાં બેઠતા હતા. સકીના જોડીને હુસૈનની ગોદીમાં બેઠી ગયા. અઝાદારો, થોડી વાર થઈ, જનાબે મુસ્લિમની દીકરી હમીદા આવતી નજર આવી. હુસૈન કહે છે, સકીના મારી ગોદમાંથી ઉતરી જાઓ, મુસ્લિમની યતીમા આવી રહી છે. મારા નાના કહેતા હતા, એ મુસલમાનો, કોઈ યતીમના સામે પોતાના બચ્ચાઓને પ્યાર ન કરતા. મુસ્લિમની બચ્ચી યતીમ છે. અઝાદારો, હમીદા કરીબ આવી, ગોદમાં બેસાડી, માથા ઉપર હાથ ફેરવ્યા, સકીનાના ગોશવારા તેને પહેરાવ્યા. અઝાદારો, બચ્ચી અહેલે બેતના ઘરની બચ્ચી હતી. હુસૈનના ચહેરા તરફ જોઈને કહે છે, મોલા એ ચચા, એવું લાગે છે જાણે હું યતીમ થઈ ગઈ. આજ તમે એવી રીતે પ્યાર કરો છો જાણે યતીમોને પ્યાર કરવામાં આવતો હોય. હુસૈન કહે છે, હમીદા, આજથી મને તારો બાપ સમજજે. સકીના બધું જોતી હતી. એક મર્તબા જ્યારે શામે ગરીબ આવે છે, સકીના જ્યારે બાપની શહાદતના ખબર સાંભળી એમ વિચારતા હતા, હમણાં કોઈ આવશે
મને ગોશવારા પહેરાવશે, મારા માથા ઉપર હાથ ફેરાવશે, મને તસલ્લીના દિલાસાના બે બોલ બોલશે. મગર હાય ગજબ થઈ ગયું, ઝાલિમ આગળ વધે છે. આવીને સકીનાને જોરથી તમાચો, એવો તમાચો માર્યો, સકીના જમીન પર પડી ગયા. એક મરતબા નશીબની તરફ જોઈને કહે, બાબા તમે તો કહેતા હતા યતીમને પ્યાર કરવામાં આવે છે, બાબા મને તો તમાચા મારવામાં આવી રહ્યા છે, બાબા મારા ગોશવારા ખેંચવામાં આવી રહ્યા. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون ألا لعنة الله على القوم الظالمين. ماتم حسين حسين